આજના યુગમાં સફળ વ્યક્તિ હોવું ખૂબ જરૂરી બની ગયું છે, ત્યારે યુગમાં સફળ બનવા માટેનો શ્રેષ્ઠ ગુરુમંત્ર જણાવશું. તો રાલ્ફ વોલ્ડો એમર્સન અમેરિકાના બહુ મોટા થિંકર થઈ ગયા. એમણે કહ્યું હતું, ધ સિક્રેટ ઓફ સક્સેસ ઇન ટ્રેડ, ઇન વોર, ઇન એવરી મેનેજમેન્ટ ઓફ હ્યુમન અફેર્સ ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા. એની વાત જે જયેન્દ્રભાઈ કરી કે સ્વામી વિવેકાનંદે એમ કીધું, જો મને ફરીથી શિક્ષણ લેવાનું કહેવામાં આવે તો વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં દાખલ ન થાઉં, પહેલાં પોતાના મનને એકાગ્ર કરતાં શીખવું. પછી જ્યારે એકાગ્રતા થઈ ગઈ પછી માહિતીનો સંચય હું ગમે રીતે કરી દઈશ અને લાઇબ્રેરીમાં જઈશ અને પુસ્તકો વાંચી લઈશ, એનાથી માહિતીનો સંચય થઈ જશે. હવે તો એમાં લાઇબ્રેરીમાં જવાની જરૂર નથી, ગૂગલ ક્લિકમાં તમને થઈ જશે, માહિતી મળી જશે. પણ મનની એકાગ્રતા એ સફળતાનો મંત્ર છે દરેક ક્ષેત્રમાં, રમતગમતમાં, ભણવામાં, સંગીતમાં, દરેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય મનની એકાગ્રતા. અને સ્વામી વિવેકાનંદની પોતાની આટલી બધી એકાગ્રતા હતી, તેમ છતાં હજી વધારે એકાગ્રતા ચાહતા હતા. એક જ ઉદાહરણ આપીશ. અમારું રામકૃષ્ણ મઠ મિશનનું મુખ્ય કેન્દ્ર બેલુર મઠ છે, ગંગા નદીને કાંઠે. ત્યાં રામકૃષ્ણદેવનું મંદિર તમે જાશો, એની પાછળમાં 2 માળનું બિલ્ડિંગ છે. ઉપરના માળમાં એક ઓરડો છે જેમાં સ્વામી વિવેકાનંદ રહેતા હતા. એ જ ઓરડામાં સ્વામી વિવેકાનંદજીએ 4 જુલાઈ 1902ના પોતાની મહાસમાધિ લઈ લીધી. ધ્યાનના પંખ ઉપર સવાર થઈને અનંતની યાત્રાએ નીકળી ગયા. અને એ રૂમ એમ જ રાખવામાં આવ્યો છે. તમને એમ લાગશે સ્વામી વિવેકાનંદ આજે પણ છે. એમની પાઘડી, એમના કપડાં, એમનો દંડ, એમની ખુરશી, એમનું ટેબલ, પુસ્તકો બધા એમને રાખવામાં આવે છે. તો એ એમના મહાસમાધિ થોડા દિવસ પહેલાંની વાત છે. શરદચંદ્ર ચક્રવર્તી એમના શિષ્ય એ આવ્યા. એમણે જોયું કે સ્વામી વિવેકાનંદ ત્યારે પુસ્તક વાંચતા હતા. પુસ્તકનું નામ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, અંગ્રેજીમાં વિશ્વકોશ. ઘણા બધા ગ્રંથો પથરાયેલા હતા. એટલે શિષ્ય પૂછ્યું, સ્વામીજી આટલા પુસ્તકો વાંચતા તો આખી જિંદગી નીકળી જશે. સ્વામીજી કે શું વાત કરે છે, આ થોડા દિવસો પહેલાં પુસ્તક આવ્યા છે, 10 ખંડ મેં વાંચી લીધા, હવે 11મો ખંડ વાંચું છું. હે, આવડા જાડા 10 ગ્રંથ વાંચી લીધા? અશક્ય, મને તો વિશ્વાસ નથી આવતો. સ્વામીજી કે તને વિશ્વાસ નથી આવતો? ઠીક છે, આ પહેલાં 10 ભાગમાં ત્યારે જે વાંચવું એ વાંચો. અને શિષ્ય કેટલા બધા પ્રશ્નો કર્યા, બધાયના સ્વામીજી જવાબ આપ્યા અને સાચા જવાબ આપ્યા. અને ક્યાંક તો પુસ્તકોની ભાષા ઉદ્ધૃત કરી. ત્યારે શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયો, સ્વામીજી આ તો ચમત્કાર છે. સ્વામીજી કંઈ ચમત્કાર નથી, આ શું છે? મનની એકાગ્રતા. મનની એકાગ્રતા હોય તો 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં થાય. ઘણા વિદ્યાર્થી મને પૂછે, સ્વામીજી 10 કલાક ભણવાનું 1 કલાકમાં કેવી થાય? મેં કીધું એટલા માટે થાય કારણ કે આપણે અત્યારે 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં કરીએ છીએ. પુસ્તક હાથમાં લીધું, આંખ ક્યાં છે? પુસ્તકમાં. અને મન ક્યાં છે? ટીવીમાં, સોશિયલ મીડિયા, કોને વોટ્સએપનો મેસેજ બાકી રહી ગયો છે, ઇન્સ્ટામાં આપણે શું બાકી રહી ગયું રહેવાનું મૂકવાનું. અરે આ તો આપણે કર્યું જ નહીં, સ્ટેટસ આપણું કર્યું જ નહીં. આજે સ્ટેટસ ન જોયું. અરે યાર, સ્ટેટસ જોવું જોઈએ પહેલાં, તે ભણવાનું પછી થશે. ભણતી વખતે સ્ટેટસ યાદ આવે છે, વોટ્સએપ યાદ આવે છે, સોશિયલ મીડિયા યાદ આવે છે. એટલા માટે અત્યારે આપણે 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં કરીએ છીએ. એકાગ્રતા આવશે તો 10 કલાકનું ભણવાનું. પણ હવે એકાગ્રતા મળે કેવી રીતે? $1 મિલિયન ક્વેશ્ચન. એના માટેના 2 ખૂબ જ નાના સૂત્રો. નંબર 1, C is directly proportional to P. C is directly proportional to P. C is directly proportional to where C is equal to concentration of mind and P is equal to purity of mind. આપણું મન જેટલું શુદ્ધ હશે એટલું આપણું મન એકાગ્ર થશે. ચલો, તમે ભૂખ્યા હોય તો જોરથી બોલો. ભૂખ્યા છો, કેટલી ભૂખ લાગે મને ખબર પડે. જોરથી બોલો, આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે. જમવાની કોઈ જરૂર નથી તમારે, બધાને અત્યારે પાવર છે. અત્યારે આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે. હવે આપણું મન શુદ્ધ કેવી રીતે થાય એ જોવું પડે ને, તો જ મન એકાગ્ર થાય. તો મન શુદ્ધ કેવી રીતે થશે? ફરીથી, આપણો આહાર જેટલો શુદ્ધ થશે એટલું આપણું મન શુદ્ધ થશે.
આપણે આહાર શુદ્ધ થશે તો મન શુદ્ધ થશે, મન શુદ્ધ થશે તો મન એકાગ્ર થશે. પણ આહાર શુદ્ધનો મતલબ શું છે? આપણે જે જમીએ છીએ એ તો ફાસ્ટ ફૂડ આપણને બહુ ગમે, મને ખબર છે તમને લોકોને એવી બધું શું ગમે, પણ એમાંથી તમારે એવો આહાર લેવાનો જે શુદ્ધ હોય. પણ મોઢેથી આહાર લેતા નથી આપણે. શેનાથી લઈએ છીએ? આંખથી, કાનથી. બરાબર છે? ગાંધીજીના 3 વાંદરા બધાને ખબર છે? બુરા મત, બુરા મત, બુરા મત. વાહ, બહુ સરસ. તમને ગાંધીજીના 3 વાંદર યાદ છે. હવે તમને બીજા 3 વાંદરાની વાત કરું. સ્વિટ્ઝરલેન્ડના 3 વાંદરા. અમારે એક સ્વામીજી ગયા હતા સ્વિટ્ઝરલેન્ડ. ત્યાં એમણે તળાવને કાંઠે 3 વાંદરાની મૂર્તિ જોઈ, વિચિત્ર મૂર્તિ. એમાંથી એક વાંદરાએ અત્યાર સુધી એમણે શું જોયું હતું? 3 વાંદરા. એક વાંદરાએ 2 આંખ બંધ કરી, બીજા વાંદરાએ 2 કાન બંધ કર્યા, ત્રીજા વાંદરાએ મોઢું બંધ કર્યું. આમાં એમણે સ્વિટ્ઝરલેન્ડમાં જે 3 વાંદરા જોયા એમાં એક વાંદરાએ 1 આંખ બંધ કરીને બીજી ખુલ્લી રાખી, બીજા વાંદરે 1 કાન બંધ બીજો ખુલ્લો રાખ્યો, ત્રીજા વાંદરે અડધું મોઢું બંધ અડધું ખુલ્લું. તો વિચારમાં પડી કે આવા વાંદરા તો કંઈ જોયા જ નથી. હવે પેલા વાંદરા તો આપણને ખબર છે, બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો. આ વાંદરા શું કહેવા માગે છે? પછી એમને એક શ્લોક યાદ આવી ગયો અને એ શ્લોકથી એમને એનો અર્થ ખબર પડી ગયો. કયો શ્લોક હતો? ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા, ભદ્રમ પશ્યેમાક્ષભિર્જત્રાઃ, સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગમ સસ્તનૂભિઃ, વ્યશેમ દેવહિતૈયદાયુઃ, સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશવા, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદા, સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા. કાનો દ્વારા મંગલમય વાણી સાંભળો. એક કાન બંધ છે, બુરું સાંભળતા નહીં. એક કાન ખુલ્લા છે, સારું સારું જરૂર સાંભળજો. ભદ્રમ પશ્યે માક્ષભિર્જત્રાઃ. એક આંખ બંધ છે, બુરું જોઈશો નહીં, સારું સારું જરૂર જોજો. સોશિયલ મીડિયામાં ખરાબ વસ્તુઓ જોતા નહીં, સારું વસ્તુઓ જુઓ. કન્ટેન્ટ્સ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, નોટ ઓનલી ક્વોન્ટિટી. તમે ટાઈમ ઓછો કરો એ પણ જરૂરી છે, સાથે સાથે તમે શું જુઓ છો એની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સોશિયલ મીડિયામાં ઇમ્પોર્ટન્ટ છે. કેટલીક બહુ સારી સારી વસ્તુઓ પણ આવે છે સોશિયલ મીડિયામાં, એનો તમે સદુપયોગ કરો. યોર મોબાઈલ ઇઝ યોર ગ્રેટેસ્ટ ફ્રેન્ડ. યોર મોબાઈલ ઇઝ યોર ગ્રેટેસ્ટ ફ્રેન્ડ. એન્ડ હુ ઇઝ યોર ગ્રેટેસ્ટ એનિમી? યોર મોબાઈલ. ઇફ યુ યુટિલાઇઝ ઇટ પ્રોપરલી, યોર બેસ્ટ ફ્રેન્ડ. એન્ડ ઇફ યુ ડોન્ટ યુઝ પ્રોપરલી, યોર ગ્રેટેસ્ટ એનિમી. તો તમારો મોબાઈલ તમારો શત્રુ છે, તમારો મોબાઈલ તમારો મિત્ર છે. એટલા માટે એનો સદુપયોગ કરો, દુરુપયોગ ન કરો. તો ભદ્રમ પશ્યેમ, અને મોઢેથી અડધું મોઢું બંધ છે, કોઈની નિંદા કરશો નહીં, પણ કોઈને પ્રોત્સાહનના 2 શબ્દ જરૂર કહેજો. હેવ એ વર્ડ ઓફ એપ્રિશિએશન ફોર અધર્સ. તો આવી રીતે આપણી ઇન્દ્રિયો દ્વારા શુદ્ધ આહાર ગ્રહણ કરીશું. અશુદ્ધ આહાર ગ્રહણ નહીં કરીશું તો આપણું મન શું થશે? શુદ્ધ થશે. અને આપણું મન શુદ્ધ થશે તો આપણું મન એકાગ્ર થશે. બીજી વસ્તુ, મારી પાસે ઘણા વિદ્યાર્થીઓ આવે છે, હું પૂછું ભાઈ સવારે કેટલા વાગે ઉઠે? તો કે નક્કી નહીં, 6 વાગે, 7 વાગે, રવિવાર તો 9 વાગે. એ ભાઈ તારો સુવર્ણ ટાઈમ શું છે? કે નક્કી નહીં, બધી 10 વાગે, 11 વાગે, સારું પિક્ચર તો 1 વાગી જાય. એ ભાઈ તારો ભણવાનો ટાઈમ શું છે? કે નક્કી નહીં, મૂડ આવે ભણી લો. ભાઈ તારો રમવાનો ટાઈમ? તો કે નક્કી નહીં. સોશિયલ મીડિયાનો ટાઈમ? તો કે નક્કી નહીં. જમવાનો ટાઈમ? તો કે નક્કી નહીં. પછી મને આવીને પૂછે, સ્વામી છે મનની એકાગ્રતા ક્યારે આવશે? કે નક્કી નહીં. તમારું કાંઈ નક્કી નહીં તો એકાગ્રતા. તો એકાગ્રતા નક્કી કરવા શું કરવું જોઈએ? ઉઠવાનો ટાઈમ, સુવાનો ટાઈમ, જમવાનો ટાઈમ, ભણવાનો ટાઈમ. તો એકાગ્રતા. ચલો ફરીથી તમારો લેપટોપ ખોલી નાખો, ફરીથી એન્ટ્રી કરો, ડાટા એન્ટ્રી. આપણું જીવન, જોરથી બોલશો તો એન્ટ્રી થશે, નહીં થાય, નહીં તો નહીં થાય. આપણું જીવન જેટલું નિયમિત થશે એટલું આપણું મન એકાગ્ર થશે. આપણું જીવન જેટલું નિયમિત થશે એટલું આપણું મન એકાગ્ર થશે. તો જીવન નિયમિત કરવું જોઈએ. તો ક્યારથી કરશો? કાલથી કે આજથી? કાલ કરેશો, આજ કર, આજ કરેશો અબ.
पल में परले होएगी बोहरी करेगो कब। आ तुलसीदासजीની વાત છે। અને અપોઝિટ પાર્ટી શું કહે છે? आज करे सो काल कर, काल करे सो परसो, इतनी क्या है प्यारे जब जीना है बरसो। तो તમે કઈ પાર્ટી, તુલસીદાસ કે અપોઝિટ પાર્ટી? તો કાલ કરે સો આજથી આપણું જીવન નિયમિત કરી દો તો તમને જરૂરથી સફળતા મળશે, એકાગ્રતા આવશે, દરેક ક્ષેત્રમાં સફળતા મળશે।